એવી સાધુની વાત છે. સાધુ ગામમાં આવે ને પટલાણી, આપણા મહેસાણા જિલ્લા પટલાણીઓ છે ને, વલણા બહુ કરે. પટેલો તો બહુ બાપા. એટલે છાશ બનાવીને હારી કઢી બનાવીને, કઢીમાં ગોળ વધુ નાખ્યો ને બરાબર કઢી તો એવી સાધુ મહાત્મા ના લી. સાધુ મહાત્માને તો ભાઈ ગઈ કઢી પીતે રાખે. રોજ પટલાણી કે કઢી બનાવ, પટલાણી કે એમાં શું હતો. મારે તો બાપા જમે છે ને, જમાડનારો જમાડે પણ પોતે જમનારાએ ધ્યાન રાખવું જોઈએ. અઠવાડિયું 15 દાડા નીકળી ગયા ને કઢીમાં મહાત્મા ગામમાં 8 દ્વારકા થઈ ગયા. અને ગુરુ આવ્યા, અને ગુરુ આવે ને, ગુરુએ તો એનો પકડ્યો હાથ અને ઠપાટ લઈને કીધું કે હે મૂર્ખ, આ મનુષ્ય દેહમાં તે ભગવાદાર કરી લીધા ને તું આ કઢીમાં મોહાણો. તો કે શું કરવું? એટલે કે અતિશય કર. મારે તમને બધાને આજ કહેવું છે, મસાલા, તમાકુ, સિગરેટ ખાઓ પણ માપમાં ખાઓ. અને પછી તો ગુરુએ પેલા કઢી પીવડાવી જ રાખી. કઢી ઉલટી થઈ ગઈ ત્યાં પીવડાવી. પેલો કે હવે જિંદગીમાં તમારી કઢી નહીં પીવું, અને ગામ છોડી દીધું. એટલા માટે માને સમજાવે છે. પછી કે છે કે આ તો બધું બરોબર છે, પણ કે દીકરા સંતોષ અને મને તો મોટા થવાની લાલસાઓ થાય કે મારું કોણ એ મમત્વ ને માયામાંથી કેમ છૂટવું. ત્યારે ભગવાન કપિલ મા દેહૂતીને કહે છે કે દીકરા, બિલાડીની પાછળ કૂતરું પડે છે એટલે મહાત્મા પાસે જાય છે કે મને કૂતરું બનાવો. બિલાડી કહે છે મને કૂતરું બનાવી દો તો કૂતરું મને મારે નહીં. પાછો કૂતરો બનાવી દે છે. કૂતરાની પાછળ પાછો માણસ પડે છે કે મને માણસ બનાવી દો. મહાત્માએ માણસ બનાવી દીધો. પાછો માણસની પાછળ શેર પડે છે, સિંહ પડે છે. અને સિંહ પાછળ પડ્યો ને એટલે મહાત્મા પાસે આવ્યો કે ગાડા તારા પાછળ મને મારી નાખશે, આના કરતાં જે હતો એનો રે. પાછો બિલાડી બનાવી દીધો ને તરત ભાગી ગયો. જીવનમાં આવું છે મારું તમારું. પહેલાં ગાડી લઉં, પછી લાડી લઉં, પછી વજીપો લઉં, પછી બંગલો લઉં, અને આ જીવનમાં કાંઈ તમે મેળવી નહીં શકો. મેળવશો કેવલ ને કેવલ મારા ઠાકુરજીની સામે તમે 2 હાથ જોડીને માગી લો. નરસિંહ મહેતાએ જેવી રીતે માગ્યું હતું. વૈષ્ણવજન તો તેને કહીએ ભીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. પરંતુ કે ઉપકાર કરે તો મને અભિમાન ના આણે, એને સાચા વૈષ્ણવ કહેવાય. કેવળ ટીલા ટપકા કરવાથી વૈષ્ણવ નથી થતું મારા ભાઈ બેન. और दुखे उपकार करे तोए और दुखे उपकार